નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકો છે. કલોલ તાલુકાની અંદર ઈસન ગામ આવેલું છે. ઈસન ગામની અંદર ઈસન પ્રાથમિક શાળાની અંદર અત્યારે 26મી તારીખે ચૂંટણીનો જે માહોલ છે તે અત્યારે જે ચૂંટણીનો જે માહોલ એવો જામ્યો છે, જેથી કરીને એકદમ કઈ માહોલ એટલે કે નીરસ મતદાન કહેવાય એવું કહેવાય. માંડ 50% પહોંચ્યું છે. આજનું જે મતદાન છે 50% પહોંચ્યું છે અને જે પબ્લિકનો ઘસારો હોવો જોઈએ તે પબ્લિકનો ઘસારો છે નહીં. અને તમે જોઈ શકો છો અમારા મીડિયાના માધ્યમથી અત્યારે હાલ 50% મતદાન થયું છે. પ્રિસાઇડિંગ ઓફિસરનું માનવું એવું છે કે 50% માંડ પહોંચ્યું છે. જે આજનો ચૂંટણીનો માહોલ મતદાન, એક બાજુ અસહ્ય ગરમીનો ત્રાસ, એક બાજુ લગનગારો અને એક બાજુ હવે જનતાનો પ્રશ્ન એવો છે કે જનતા મૂંઝવણમાં છે કે કોને વોટ આપીએ અને કોને ન આપીએ. જનતા પણ અત્યારે એક મૂંઝવણમાં મુકાય છે. એટલે જનતાનો પણ નીરસ કહેવાય. જનતા પણ કશું કંઈક સમજી શકતી નથી અને અનુસંધાનમાં 50% મતદાન અત્યારે જે હાલ થઈ રહ્યું છે એકદમ નીરસ મતદાન છે. કોઈ માથાકૂટ નથી, શાંતિથી મતદાન થઈ રહ્યું છે, પણ 50% છે. સમીરભાઈ જોશી. કેમનું છે આજનો જે માહોલ છે, જે ઈસન ગામની અંદર જે અત્યારે ઈસન પ્રાથમિક શાળામાં જે માહોલ જે ચૂંટણીનો થઈ રહ્યો છે, મતદાન થઈ રહ્યું છે, તો તમને કેવી લાગણી અનુભવાય છે અને કઈ રીતનો પ્રકારનો માહોલ છે? ચૂંટણી તો નો ડાઉટ બરાબર છે, પણ ગરમી છે એક બાજુ અને પુષ્કળ લગનગાળો છે. એના હિસાબે બહુ ઓછું મતદાન થઈ રહ્યું છે. હાલ જે જોઈએ એવું નથી થયું છે. કહેવાનો મતલબ કેટલું મતદાન થયું હશે તમારા અંદાજ મુજબ? ઓવરઓલ 50% હશે 5 વાગ્યા સુધી ઈસન ગામનું. તો કોની સરકાર બનતી એવું લાગે છે તમારા? એવું તો હાલ કહી ના શકું કંઈ, પણ 50-50 તો દેખાઈ જ રહ્યું છે. અહીંયા ઈસન ગામની અંદર અમારે શાંતિપૂર્ણ મતદાન થયેલ છે. કોઈ બોગસ વોટિંગ એવું કશું થયું નહીં, કોઈ બોગસ વોટિંગ થયેલ નથી.